Question number 46. A circular coil of radius 2r is carrying current I. The ratio of the magnetic fields at the center of the coil and at a point at a distance 6r from the center of the coil on the axis of coil is. હવે સપોઝ આપણે વિચારીએ કે આ એક કોઇલ છે, કોઇલની રેડિયસ 2r છે અને એના કેન્દ્રથી 6r ડિસ્ટન્સે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવાની છે. કોઇલમાંથી પાસ થતો કરંટ I છે. The ratio of magnetic fields at the center of coil and at a point at a distance 6r from the center of the coil is. એટલે આપણે આ કોઇલ છે એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે એને આપણે B કેન્દ્ર એને આપણે B1 કહીએ અને B અક્ષ એને આપણે B2 કહીએ. અક્ષ પર આ x બરાબર 6r અંતરે બરાબર. તો B1 બરાબર આ B કેન્દ્ર બરાબર μ0I/2 એ સૂત્ર છે પણ a એટલે ત્રિજ્યા અહીંયા કેટલી લીધેલી છે 2r તો μ0I/2 2r અને B2 એટલે μ0I/2 a² plus x² raised to 3/2 આવું આપણું સૂત્ર છે. હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો μ0I a એટલે 2r એનો સ્ક્વેર upon 2 આ 2r એનો સ્ક્વેર પ્લસ આ 6r એનો સ્ક્વેર raised to 3/2. તો અહીંયા 4 μ0I/r² છેદમાં 2 બ્રેકેટમાં 2 નો વર્ગ 4 4r² પ્લસ 6 નો વર્ગ 36 r² રેઝ ટુ 3/2. r² કોમન કાઢું અહીંથી 4p કોમન નીકળશે. 4 અને 4 કોમન કાઢું એટલે 4 નો ઉપર 3/2 ઘાત આવે. આ 4 μ0I/r² અહીંયા 4r² કોમન કાઢું તો 2 4 ઉપર 4 એટલે 2 નો વર્ગ અને અહીંયા 3/2 એટલે 2 નો 2r નો ક્યુબ અહીંયા 1 પ્લસ 9 ચોક 36 એટલે 9r 9r² raised to 3/2. r² તો નીકળી ગયો એટલે ખાલી 9r 9. તો હવે જો આ 2 દુ 4 દુ 8 8 દુ 16 16 4 ના છેદમાં 16 એટલે છેદમાં 4 આવે તો μ0I આ r નો ઘન અને r² કેન્સલ થાય એટલે એક r વધે એટલે અહીંયા 4r બ્રેકેટમાં 10 raised to 3/2. આ સમીકરણ 1 આ સમીકરણ 2. હવે 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો b1/b2 એટલે μ0I/4r છેદનો છેદ અંશમાં જાય એટલે આ 4r બ્રેકેટમાં 10 raised to 3/2 upon μ0I. આ μ0I કટ આ 4r 4r કટ તો 10 raised to 3/2 એટલે 10 √10 થાય. તો આપણો આન્સર આવશે 10 √10 એટલે B. ફરીથી જો આના
કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એને આપણે B1 કહીએ, બી કેન્દ્ર એટલે B1. અને કેન્દ્રથી સિક્સાર અંતરે અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે B2. તો બી કેન્દ્ર એટલે μ0I/2a, પણ 2a માં a ની કિંમત શું લેવાની? 2r. એટલે μ0I/2 બ્રેકેટમાં 2r, આ સમીકરણ 1. હવે a એટલે 2r લેવાનું અને x એટલે 6r લેવાનું. તો b અક્ષ એટલે કે B2 એ μ0I/2a² આ આપણું સૂત્ર છે. એમાં a ની જગ્યાએ 4r લેવાનું, ચલો સોરી 2r લેવાનું, x ની જગ્યાએ 6r લેવાનું. તો અહીંયા 2r નો સ્ક્વેર, અહીંયા બી 2r નો સ્ક્વેર, આ 2r નો સ્ક્વેર એટલે આ 4r સ્ક્વેર થયું. આ 2 બહાર છે એ બહાર જ રાખ્યો. આ 2r નો વર્ગ એટલે 4r સ્ક્વેર, અહીંયા 6 નો વર્ગ એટલે 36r સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે આ બેમાંથી આમાં બી 4r સ્ક્વેર છે અને અહીંયા 9 ગુણાકારમાં 4r સ્ક્વેર કરો તો 36r સ્ક્વેર થાય. તો આ 4r સ્ક્વેર હું કોમન કાઢું તો એ બ્રેકેટની બહાર નીકળે એટલે એના ઉપર 3/2 ઘાત આવે. તો આ 4r સ્ક્વેર ઉપર 3/2 ઘાત આવે, 4r સ્ક્વેર ઉપર 3/2 ઘાત એટલે 2r નો હોલ સ્ક્વેર રેઝ ટુ 3/2. એટલે આ બે કેન્સલ થાય એટલે 2r ઉપર ઘન થાય. આ 2r ઉપર ઘન એ મેં બતાવ્યું તમને લખીને આ સ્ટેપ. તો આ 2r નો ઘન થશે. અહીંયા 1 બચ્યું, અહીંયા 9 બચ્યા એટલે 1 + 9 હોલ રેઝ ટુ 3/2. અને આ 2 છે એ તો અહીંયા છે જ, બરાબર. એટલે આ 2 દુ 4 દુ 8 દુ 16 એટલે આ છેદમાં 16 થાય, અંશમાં 4 છે. તો 4 ના છેદમાં 16 એટલે છેદમાં 4 વધે. તો μ0I/r² છેદમાં 4 r નો ઘન. તો એમાંથી આ r² અને r નો ઘન કેન્સલ એટલે અહીંયા એક r વધે. તો આ μ0I/4r થાય. આ 1 + 9 એટલે 10 થાય, તો 10⁵². હવે 10⁵² એટલે શું થાય બિચારા સમજી લો. 10⁵² એટલે આપણે એમ કરી શકાય કે 1000 એટલે 10 નો ઘન ઉપર 1/2 ઘાત. 1000 એટલે 100 ગુણાકારમાં 10, પણ 100 નું વર્ગમૂળ 10 એટલે 10√10. ક્લિયર થઈ ગયું? એટલે આપણે 10√10 લઈએ. તો લખી નાખજો. હવે જો ક્વેશ્ચન નંબર 47. તો અહીંયા તમને આવી આકૃતિ આપેલી છે અને કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવાની છે અહીંયા. હવે ધ્યાન આપજો. આપણે વિચારીએ ને તો આ પ્રવાહની દિશામાં બિંદુ આવેલું છે એટલે આના કારણે આટલા ભાગના કારણે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળતી નથી. અહીંથી આના કારણે પણ આ દિશામાં બિંદુ આવેલું છે એના કારણે કોઈ ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે નહીં. આ તારની દિશામાં અહીંયા બી એ બિંદુ આવેલું છે, અહીંથી આમ જઈએ તો અહીંયા બી આ બિંદુ આવેલું છે. એટલે આના કારણે કોઈ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળતી નથી. અહીંથી આટલાના કારણે અને અહીંથી આટલાના કારણે. હવે અહીંથી આપણે આમ લઈએ તો અંદર જતી દિશામાં, અહીંથી આમ લઈએ તો આ બી અંદર જતી દિશામાં. એટલે આ બંનેના કારણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અંદર જતી દિશામાં આવે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B બરાબર આના કારણે. હવે આ આખા વર્તુળનો ચોથો ભાગ છે. ચોથો ભાગ હોય એટલે 1/4 બ્રેકેટમાં μ0I/2r1. તો આ 1/4 બ્રેકેટમાં μ0I/2r1 અને અહીંયા 1/4 μ0I/2r2. તો આપણે ઓપ્શન વિચારીએ તો μ0I/8 આટલું કોમન કાઢી લો. તો અહીંયા બ્રેકેટમાં 1/r1 + 1/r2 બચે. એનો લસા લઈ લો તો μ0I/8 બ્રેકેટમાં r2 + r1 છેદમાં r1 r2. તો આવો ઓપ્શન છે બી. એટલે આપણો આન્સર આવશે બી. ક્લિયર થઈ ગયું બધાને? ચાલો જુઓ હવે એમ્પિયર સર્કિટલ લો એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ એના પરના ક્વેશ્ચન છે. તો આપણે ઓલરેડી એમ્પિયરનો સર્કિટલ લો નો નિયમ આપણે ભણ્યા કે ભાઈ
કોઈ આવી રીતે હોય અને આમ પ્રવાહ જતા હોય તો અંદર જેટલા પ્રવાહો છે આના વડે ઘેરાયેલા એનો બેઝિક સરવાળો એટલે સિગ્મા આઈ થાય. તો આપણે સંકલન આવું બંધ સંકલન d સદિશ ડોટ dl સદિશ બરાબર μ0 સિગ્મા આઈ, જ્યાં સિગ્મા આઈ એટલે આના વડે ઘેરાયેલા પ્રવાહો થાય અને b એટલે આપેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. તો કોઈ પણ બંધ માર્ગ પર ચુંબકીય પ્રેરણાનું રેખા સંકલન તે બંધ માર્ગ વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. એને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહેવાય. તો ક્વેશ્ચન નંબર 48. The figure shows the cross section of long conducting cylinder of inner radius A and outer radius B. The cylinder carries a current whose current density J is equal to C R square. J is equal to C R square આપેલું છે. Where C is a constant, what is the magnitude of the magnetic field B at point R where A is less than R is less than B? એટલે તમને કેન્દ્રથી R અંતરે અહીંયા સપોઝ આ R અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પૂછી છે P બિંદુએ. બરાબર. હવે શું છે સર? શું છે આ? શું છે? સિલિન્ડર છે. સિલિન્ડર મતલબ પોલો નળાકાર છે. આમ છે, એક્ચ્યુઅલી વાત આમ છે. આમ પોલો નળાકાર છે. અંદરની ત્રિજ્યા a છે અને બહારની ત્રિજ્યા b છે. બરાબર. હવે એના કેન્દ્રથી r અંતર એટલે કે આ બિંદુએ આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણે નળાકારની અંદર શોધવાની છે. અહીંયા પ્રવાહ છે એ આમ વહી રહ્યો છે. આ રિંગ નથી, કહેવાનો મતલબ આ રિંગ નથી. શું છે? નળાકાર છે. ચુંબકીય વિદ્યુત પ્રવાહ આમ વહી રહ્યો છે. એટલે સપોઝ હું આની સાથે આમ બેટરી જોડી દઉં તો અહીંથી પ્રવાહ આમ જાય કે નહીં? હવે આવી રીતે જઈ રહ્યો હોય પ્રવાહ ત્યારે આ પરના અહીંયા કોઈ બી કેન્દ્રથી r અંતરે આવેલા કોઈ બી બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મારે શોધવી છે. તો એના માટે હું કેન્દ્રથી x અંતરે dx જાડાઈની એક લૂપ વિચારું, એક ક્ષેત્રફળ વિચારું. કેન્દ્રથી આ x અંતરે dx જાડાઈ વિચારું. આ x અંતર અને આની જાડાઈ કેટલી છે? dx. x અંતરની જગ્યાએ x ત્રિજ્યાનો dx જાડાઈનો ખંડ ધ્યાનમાં લો. બરાબર. આ ખંડનું ક્ષેત્રફળ dA એટલે શું થશે? 2πx dx થશે. આ પટ્ટીને આપણે આમ ખેંચીને આમ લાંબી કરી દઈએ તો આપણને ખબર છે ને એની લંબાઈ છે પરિઘ જેટલી થાય 2πx dx. બરાબર. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ, આ આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈએ અથવા તો આપણે આ સંકલન માટેનું પૃષ્ઠ લઈએ r ત્રિજ્યા વાળું બિંદુ. તો બંધ સંકલન b સદિશ ડોટ dl સદિશ બરાબર μ0 સિગ્મા i, જ્યાં b સદિશ એટલે અહીંયા દરેક બિંદુએ b સદિશ આમ જ આવશે અને dl સદિશ બી આમ જ આવશે, કારણ કે પ્રવાહ છે એ આમ વહેતો હશે તો એને લંબ રૂપે અહીંયા ચુંબકીય ક્ષેત્ર એની સપાટી પર સ્પર્શકની દિશામાં હોય. તો b અને dl
એટલે b1 સંકલન dl બરાબર μ0 સિગ્મા i એટલે આ b 1 સંકલન dl એટલે અહીંયા 2 pi r આવે આ μ0 સિગ્મા i એટલે આના વડે ઘેરાયેલો કુલ પ્રવાહ એટલે સંકલન a થી r j into da થાય. હવે b into 2 pi r આ j એ તમને c r સ્ક્વેર આપ્યો છે, પણ r તો કેન્દ્રથી r અંતર હોય ત્યાં, તો આપણે અહીંયા કેન્દ્રથી x અંતર હોય તો c x સ્ક્વેર લખાય. એટલે આ μ0 બંધ સંકલન જેની કિંમત c x નો વર્ગ અને dA ની કિંમત 2 pi x dx. સંકલન કરવું છે મારે a થી r સુધી, કારણ કે મારે r અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. એટલે આ મારું ગાઉસિયન પૃષ્ઠ હતો તો આપણે એમ્પિરિયન લૂપ કહીએ. તો આ એમ્પિરિયન લૂપની અંદરના પ્રવાહનો સરવાળો મારે કરવો છે. તો અંદરના પ્રવાહનો સરવાળો કરવો હોય તો આટલામાંથી વહેતો પ્રવાહ લેવો પડે. આટલા ભાગમાંથી વહેતો પ્રવાહ લેવો હોય તો મારે અહીંથી લઈને અહીંયા સુધીનું જ સંકલન કરાય, કારણ કે એમ્પિરિયન લૂપની બહારનો પ્રવાહ એ સિગ્મા i માં આપણે લઈ શકતા નથી. એટલે મારે સંકલન ક્યાંથી કરવું પડે? a થી r સુધીનું. તો સંકલન a થી r સુધીનું કરવાનું. હવે અહીંની પ્રવાહ ક્ષમતા r અંતરે j બરાબર cr સ્ક્વેર છે, તો x અંતરે એ પ્રવાહ ઘનતા કેટલી હોય? j બરાબર cx સ્ક્વેર લખાય. બરાબર. તો b બરાબર 2 pi r, અહીંયા μ0. હવે આ x નો વર્ગ અને આ x એટલે b into b ને સૂત્રનો કરતા કરો ને, તો b બરાબર આ 2 pi અને c બહાર કાઢી લો તો μ0 into c into 2 pi છેદમાં આ 2 pi r ને છેદમાં લાવો તો 2 pi r સંકલન x નો વર્ગ અને આ x એટલે x નો ઘન dx a થી r સુધી. હવે આ 2 pi કેન્સલ થાય એટલે આ μ0 c upon r x ના ઘનનું સંકલન થાય x નો 4 ઘાત છેદમાં 4, લિમિટ છે a થી r સુધીની. તો આ μ0 c upon r બ્રેકેટમાં r નો 4 ઘાત છેદમાં 4 માઈનસ a નો 4 ઘાત છેદમાં 4. એટલે આપણે 4 ને હું બહાર કાઢી લઉં તો μ0 c upon 4r બ્રેકેટમાં r નો 4 ઘાત માઈનસ a નો 4 ઘાત. તો આવો ઓપ્શન છે, ડી ઓપ્શન છે આપણો. તો આપણો આન્સર આવશે ડી. ખાસ ધ્યાન આપજો, બંધ સંકલન b સદિશ ડોટ dl સદિશ એમાં આપણે જે એમ્પિરિયન લૂપ લીધેલું છે એ એમ્પિરિયન લૂપના dl નો સરવાળો એટલે બંધ સંકલન dl થાય. તો અહીંયા મેં એમ્પિરિયન લૂપ લીધેલું છે કેન્દ્રથી r અંતરે, એટલે કેન્દ્રથી r અંતરે તો dr નો સરવાળો કરું તો આ r ત્રિજ્યાના વર્તુળનો પરિઘ થાય એટલે બંધ સંકલન dl બરાબર 2 pi r થાય. સિગ્મા i શું છે? સિગ્મા i એ એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ છે. હવે જો આમ છૂટા છૂટા પ્રવાહ આપ્યા હોત તો અહીંયા જે પ્રવાહો છે એનો બેઝિક સરવાળો કરો કે ભાઈ એક દિશામાં જતો પ્રવાહ હોય અહીંથી આમ તો એ ધન લેવાનું અને એની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવાનું. પણ જ્યાં પ્રવાહનું વિતરણ હોય, કારણ કે એ નક્કર નળાકાર છે, નક્કર નળાકારનો અંદરનો ભાગ જે r ત્રિજ્યાથી અંદરનો ભાગ છે એટલાના પ્રવાહનો સરવાળો કરવાનો છે. પ્રવાહ ઘનતા ચલ છે, અચળ નથી. કેન્દ્રથી અંતર બદલાય એમ પ્રવાહ ઘનતા બદલાય છે એટલે મારે સંકલન લેવું પડે, સંકલન jd. બરાબર. અને એમાં j ની કિંમત રકમમાં cr સ્ક્વેર લખી છે તો અહીંયા આપણે કેન્દ્રથી એક આવી રીતે x ચલ ધારીએ અને એની જાડાઈ આપણે dx લઈએ તો cx નો સ્ક્વેર આ બિંદુએ અને ત્યાં એની ક્ષેત્રફળ 2 pi x dx એમ j અને d નું મુકાય અને પછી આપણે આ રીતે સાદુરૂપ અપાય. ક્લિયર થઈ ગયું બધાને? લખી નાખો.
A long solenoid has 200 turns per centimeter and carries a current I. તો અહીંયા તમને n આપેલું છે, $200 tons per centimeter. હવે 200 tons per centimeter એટલે 200 upon 10⁻² મીટર થાય, કારણ કે ટન્સ પર સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર છેદમાં આવે, તો 200ના છેદમાં -10⁻²મીટર એટલે આપણે એમ કહી શકાય કે 20,000 tons per meter. બરાબર, n આપ્યું છે. carries a current I, the magnetic field at its center is, તો એના સેન્ટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ છે 6.28 ગુણાકારમાં 10⁻² વેબર પર મીટર સ્ક્વેર. અનધર લોંગ સોલેનોઇડ હેઝ 100 ટન્સ પર સેન્ટીમીટર. અચ્છા, એટલે આ N1 કહીએ આપણે, આ B1 કહીએ. તો બીજો સોલેનોઇડ છે એના માટે N2 બરાબર 100 ટન્સ પર સેન્ટીમીટર છે, તો આ 10,000 ટન્સ પર મીટર થાય ઉપરની રીતે જ. એન્ડ કેરીઝ કરંટ I/3, એટલે I1 બરાબર I છે અને I2 બરાબર I/3 છે. ધ વેલ્યુ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટ ઇટ્સ સેન્ટર ઇઝ, તો આપણે B2 પૂછેલું છે. હવે સોલેનોઇડના અંદરના અક્ષ પર, સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર B બરાબર μ0 Ni માટે B1/B2 બરાબર μ0 N1 I1 અપોન μ0 N2 I2. B1ની કિંમત આપણે B2 ને જ સૂત્રનો કરતા કરીએ, તો B2 બરાબર B1 ગુણાકારમાં N2 I2 અપોન N1 I1. હવે B1ની કિંમત 6.28 ગુણાકારમાં 10⁻², N2ની કિંમત 10,000, I2ની કિંમત I/3 છેદમાં N1ની કિંમત 20,000 અને I1ની કિંમત I. તો I કટ થશે, આ 10,000 ને આ 4 મીંડા કેન્સલ. અહીંયા આપણે 2 કટ કરીએ તો 6.28 એનું થશે 3.14, તો 3.14ના છેદમાં 3 ગુણાકારમાં 10⁻². તો 3.14ના છેદમાં 3 એટલે 3.15 હોય તો 1.05, એટલે 1.05 ગુણાકારમાં 10⁻² વેબર પર મીટર સ્ક્વેર, એટલે આપણો આન્સર આવે બી. ખ્યાલ આવી ગયો બધાને? લખી કાઢો. Wires of current I1 is equal to 1 ampere, I2 is equal to 2 ampere, I3 is equal to 3 ampere, I4 is equal to 1 ampere, I5 is equal to 4 ampere and I6 is equal to 5 ampere. Cut the page perpendicularly at points 1, 2, 3, 4, 5 and 6. The value of line integral of B vector around the dotted closed path, that is integration of B vector dot TL vector is. હવે આપણને ખબર છે એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ બંધ સંકલન B સદિશ ડોટ DL સદિશ બરાબર μ0 સિગ્મા I.
એટલે આ મ્યુ 0 સિગ્મા આઈ માં શું કરવાનું, તો જે ગાઉસિયન પૃષ્ઠ છે, આપણે એમ્પિરિયન લૂપ છે, એ એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોનો જ બેઝિક સરવાળો લેવાનો. એમાં જે ડોટેડ કરેલું છે એ તાર છે એ બહાર નીકળે છે અને ક્રોસ કરેલા છે 4 અને 5 નંબરના એ અંદર જતી દિશામાં છે. તો ડોટેડવાળા 1, 2, 3 નંબરના છે એ બહાર નીકળતા છે. બહાર નીકળતા પ્રવાહને આપણે જો ધન ગણીએ તો I1 પ્લસ I2 પ્લસ I3 થાય, એ ધન થાય. માઇનસ I4 માઇનસ I5 એટલે મ્યુ 0, I1 એટલે 1 પ્લસ I2 એટલે 2 પ્લસ I3 એટલે 3 માઇનસ I4 એટલે 1 અને I5 એટલે 4. તો અહીંયા 3 વત્તા 2 વત્તા 1 એટલે 6, 6 માઇનસ 5 એટલે 1, એટલે આ આન્સર આવશે મ્યુ 0 બ્રેકેટમાં 1 એટલે કે મ્યુ 0. તો મ્યુ 0 વેબર પર મીટર એટલે આપણો આન્સર આવશે બી. ખ્યાલ આવી ગયો? Here are enclosed in the circular loop. Another wire with current 3 ampere is situated outside the loop as shown. The closed integration of b vector dot dl vector around the loop is. તો અહીંયા પણ શું છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ છે, એટલે બંધ સંકલન એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ બંધ સંકલન બી સદીશ ડોટ ડીએલ સદીશ બરાબર મ્યુ 0 સિગ્મા આઈ. મ્યુ 0 અહીંયા આપણે સપોઝ 2 એમ્પિયર તરફની દિશાને ધન લીધી તો 1 એમ્પિયર તરફની દિશા ઋણ લેવી પડે, એટલે આપણે મ્યુ 0માં અહીંયા સિગ્મા આઈ એટલે 2 માઇનસ 1 એટલે 2 માઇનસ 1 એટલે 1, તો આ મ્યુ 0 એટલે આપણો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જુઓ અહીંયા, એમ્પિયર સર્કિટલ લો કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ છે ને એ બાયો સાવરના નિયમ પરથી ડિરાઇવ કરી શકાય, એટલે આપણો આન્સર આવશે બાયો સાવર્ટ લો. એટલે આમાં આપણે ડાયરેક્ટ જ સ્વીકારી લેવાનું છે. આન્સર આવશે બી, બાયો સાવર્ટ લો. નેક્સ્ટ ક્વેશ્ચન. A closely wound solenoid 80 cm long has 5 layers of winding of 400 turns each. The diameter of the solenoid is 1.8 cm. If the current carries is 8 ampere, the magnitude of B vector inside the solenoid near its center will be. હવે સમજો, સોલેનોઇડની અંદર અક્ષ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, એટલે મ્યુ 0 ni, જ્યાં n છે એ એકમ લંબાઈથી ટાટાની સંખ્યા. તો આપણે 80 સેન્ટીમીટર લંબાઈનો છે, 5 લેયર છે અને એમાં દરેક લેયરમાં 400 ટન્સ છે. તો 5 લેયર છે ને 400 ટન્સ છે એટલે 4 × 5 = 20, એટલે 2000 ટન ટોટલ થયા 80 સેન્ટીમીટરની લેન્થમાં, બરાબર. તો કુલ આટાની સંખ્યા n બરાબર શું થશે, 5 લેયર ને 400 ટન એક લેયરમાં, એટલે આ 2000 ટન્સ થશે. હવે લંબાઈ L L બરાબર 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એને આપણે સ્મોલ n વડે દર્શાવીએ. સ્મોલ n એટલે કેપિટલ N/L એટલે 2000/0.8 એટલે 20,000/8. તો હવે છેદ ઉડાડીએ તો 10,000/4
એટલે 2500, તો 2500 ટન્સ પર મીટર થયું. તો હવે બી બરાબર શું થાય? તો કે μ0 ni. μ0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻⁷. એનની વેલ્યુ 2500 અને આઈની વેલ્યુ 8 એમ્પિયર. 2500 ગુણાકારમાં 4 એટલે 10,000. 10,000 એટલે 10ની 4 ઘાત. તો 10ની -7 ઘાત ને +4 ઘાત એટલે -3 ઘાત. તો 8 પાઈ ઇન્ટુ 10⁻⁻7 પ્લસ 4 એટલે 8 પાઈ ઇન્ટુ 10⁻3. તો આપણો આન્સર આવશે 8 પાઈ ઇન્ટુ 10⁻3 ટેસ્લા એ. 800 ટન્સ પર મીટર લેન્થ ઓફ સોલેનોઇડ, એટલે તમને એન આપ્યું છે. n is equal to 800 tons per meter. Current I 1.6 ampere flows through it. The magnetic induction at the end of solenoid on its axis. હવે અહીંયા આ મેઇન પોઈન્ટ છે. એટ ધ એન્ડ ઓફ સોલેનોઇડ પૂછેલું છે, એટલે એનો મતલબ શું થયો કે આમ ઇન્ફિનિટિવ લંબાઈનો સોલેનોઇડ હોય બંને બાજુએ, આમ બી અનંત લંબાઈ સુધી છે ને આમ બી અનંત લંબાઈ સુધી છે, અને અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો એનું સૂત્ર છે બી બરાબર μ0 ni. પણ મારી પાસે ઇન્ફિનિટિવ લેન્થનો સોલેનોઇડ ખરો, બરાબર. હવે એક છેડા બાજુએ એક છેડા ઉપર મારે શોધવાનો છે, મતલબ આ છેડો ફિક્સ છે અહીંયા. તો હું એમ વિચારી શકું કે આ છેડાથી આમ અનંત, તો આ બાજુએ આમ અનંત હોય અહીંથી, બરાબર. પણ આ છેડો છે એટલે ત્યાં મને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અડધા ભાગને કારણે, ઇન્ફિનિટિવ લંબાઈના છેડાના અડધા ભાગને કારણે મને મળે છે. એટલે ત્યાં મારું સૂત્ર આવશે આ બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે ટૂંકમાં, તે આ બિંદુ પાસે બી બરાબર 1/2 μ0 ni, અડધું ટૂંકમાં. એટલે આપણું સૂત્ર છે બી બરાબર 1/2 μ0 ni. હવે કિંમત મૂકું તો આ 1/2 μ0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷, એનની વેલ્યુ 800 અને આઈની વેલ્યુ 1.6, બરાબર. તો આ કેન્સલ થશે, 4 એટલે અહીંયા 2 આવશે. તો 2 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 8 ગુણાકારમાં 1.6, આ બે 0 800ના અને આ 10ની -7 ઘાત, એ આપણે 10ની -5 ઘાત કરી નાખીએ કેન્સલ કરીને, બરાબર. હવે આપણે આનું કેલ્ક્યુલેટરથી જ ગણવું પડશે. તો 2 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 8 ગુણાકારમાં 1.6, તો એ આન્સર આવશે 80.384 ગુણાકારમાં 10ની -5 ઘાત. એટલે આપણે હજુ એક પોઈન્ટ આમ લઈ જઈએ તો 8.0384 ઇન્ટુ 10⁻⁴, એટલે નિયરલી ઇક્વલ ટુ 8 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. એટલે આપણો આન્સર આવે બી. ખ્યાલ આવી ગયો? કારણ કે અહીંયા આપણે અનંત લંબાઈ હોય તો બે બાજુએ અનંત બાજુએ હોય, પણ મારે જો અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો અહીંથી આમ ઇન્ફિનિટિવ સુધી છે, આ બાજુનો ભાગ કંઈ છે જ નહીં, બરાબર. એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આ બાજુના ભાગને કારણે અડધી થાય, એટલે આપણને 1/2 μ0 ni મળે. ક્લિયર? લખી નાખો. Next question. A long straight wire of radius A carry a steady current I. The current is uniformly distributed across the cross section.
what is the ratio of magnetic field at a/2 that at 2a? તો અહીંયા આપણે એમ વિચારીએ કે ભાઈ એક લોંગ સ્ટ્રેટ વાયર છે, વાયર એની રેડિયસ a છે, બરાબર, આ રેડિયસ a છે એની. તો એક બિંદુ છે એનાથી a/2 ડિસ્ટન્સે છે અને એક ડિસ્ટન્સ છે એ 2a ડિસ્ટન્સે છે. મતલબ એવો થયો કે એક બિંદુ તારની અંદર છે અને એક બિંદુ તારની બહાર છે. તો તારની અંદરનું બિંદુ હોય એના માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર થાય B બરાબર μ0I R upon 2 pi a square. R is less than a માટે. હવે R ની વેલ્યુ a/2 છે એટલે આ μ0I આ a/2 upon 2 pi a square. એક a કટ થાય 2 into 2 થશે એટલે અલ્ટિમેટલી આ μ0I upon 4 pi a થશે. આ સમીકરણ નંબર 1. હવે બહારનું બિંદુ લઈએ, આ અંદરનું બિંદુ છે. તો બહારના બિંદુ માટે શું થશે? b' કહીએ આપણે એને. તો એનું સૂત્ર છે μ0I upon 2 pi r, કે જ્યાં r is greater than a, બહારનું બિંદુ. તો હવે અહીંયા આપણે કિંમત મૂકીએ તો આ μ0I 2 pi, હવે r બરાબર અહીંયા 2a છે એટલે આ બી શું થશે μ0I upon 4 pi a. આ સમીકરણ નંબર 2. તો 1 અને 2 પરથી ગુણોત્તર લઈએ આપણે, રેશિયો પૂછ્યો છે. તો b upon b' બરાબર 1/1 એટલે કે આન્સર આવશે C. μ0I upon 4 pi a, μ0I upon 4 pi a કેન્સલ થાય એટલે 1 આન્સર આવે. એટલે આન્સર આવે 1 ટૂંકમાં. C. Next question. હવે જુઓ, a long straight wire of a circular cross section radius a carries a steady current I and the current I is uniformly distributed across this cross section. Which of the following plots represents the variation of magnitude of magnetic field B with distance r from the center of the wire? તો આમાં આન્સર આવશે A. સિમ્પલ છે. શા માટે? કારણ કે તાર છે, અતિ લાંબો તાર છે, એના કેન્દ્રથી એની ત્રિજ્યા એ છે, તો એના કેન્દ્રથી એની સપાટી સુધી બી ઇઝ, આપણે હમણાં જ સૂત્ર લખ્યું આગળના ક્વેશ્ચનમાં, μ0I r upon 2 pi a square સૂત્ર છે, એટલે કે બી ઇઝ પ્રપોર્શનલ ટુ આર છે. કોના માટે? આર ઇઝ લેસ દેન એ માટે. અને બી બરાબર μ0I upon 2 pi r. કોના માટે? r is greater than a માટે. અને એક્ઝેક્ટ r હોય તો b બરાબર μ0I upon 2 pi a. કોના માટે?
આર ઇક્વલ ટુ એ એટલે કે સપાટી પર. અને અંદરના બિંદુ. તો હવે આના પરથી આપણે કહીએ તો અંદરની બાજુએ બી ઇઝ પ્રોપોર્શનલ ટુ આર છે, એટલે અહીંથી અહીંયા સુધીનો આલેખ જે છે આપણો એ બી ઇઝ પ્રોપોર્શનલ ટુ આર વાળો કહેવાય. સપાટી ઉપર આપણને મહત્તમ મૂલ્ય મળે બી બરાબર μ0 I/2πa, અને પછી એ 1/r અનુસાર ઘટે, કારણ કે અહીંયા છે એ બી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r છે અંદરની બહારની બાજુએ, એટલે અહીંયા બી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r આવે, બરાબર. એટલે આપણો આન્સર એ આવે. ક્લિયર?